આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી. અસરની નમાઝ બાદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ વલી મલેકના નિવાસસ્થાનેથી ભરૂચના અંબેટા સ્થિત હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબની ઉપસ્થિતિમાં સંદલ શરીફનું જુલુન પ્રસ્થાન થયું હતું. જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. સૈયદ સદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે આસ્થાના પર જે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ ખાખર ઉસ્તાદ સરકાર અને કોચ કસા સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. અંબેટા સ્થિત હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાદતોના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ, ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા. સાથે સાથે અકીદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ અને સલાતોના સલામ પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.